હેલો. સ્નેહલભાઈ શું ફેર લાગ્યો? ફેરમાં તો એમ દૂધમાં નહીં ફેર પડ્યું, પણ ફેટમાં નહીં ને. મારે કેવું જાનવર વધારે છે એટલે પતી ગયું છે. પાછું મારે ઓર્ડર દૂધમાં કેટલો ફેર પડે? પેલા કેટલો હતો ને પછી કેટલો થયો? દૂધમાં છે ને બધા એમ બાખડી છે, ભેંસુગા પણ છે, 6-7 મહિના દોવાઈ જાય. હા. પણ કેવું છે એ ખવડાવતી છે ને દૂધમાં મારે 2 ટાઈમમાં અડધો લીટર જેવો ફેર પડ્યો. પેલા કેટલું ભરતા હતા ને અત્યારે હાલ કેટલું ભરો છો? પેલા તો છે ને એમ કુલ્લે 20 લીટર થતું હતું, પણ પેલું બાખડી થઈ ને એટલે એકદમ 15 ના આજુબાજુ આવી ગયેલું હતું. પણ 16-17 લીટર, સવારે 18 લીટર થાય છે, સાંજે 16.5 ઉપર નીકળી જાય છે, 17 લીટર થઈ જાય. બરોબર છે. પછી એના શરીરમાં કઈ ચેન્જીસ લાગે છે? હા, શરીરમાં ચેન્જીસ ખરા ને. આવું શું છે હવે થોડું અમુક હવે ટાઈમ થયો છે ને તો અમુક જરા ગાયમાં એ ફેર હતો, પાનો નહીં આપતી હતી, પણ પતી ગયો ને એટલે પાછું એ મારે મંગાવવા જ પડશે. એ ગાભણ કરાવી છે પણ હજુ મહિનો જ થયો છે, ગીત આવે છે. ઓકે, કઈ વાંધો નહીં, ચલો નિહાલ. હા. ને હવે હું